શ્રીમદ ભાગવત રહસ્યની અંદર પાના નંબર 636 પાના. એમાં અંબરીશ રાજા એની કથા છે ને, કથા પાછળ થોડું રહસ્ય છે. અંબરીશ રાજા એ શુદ્ધ ભક્તિ સ્વરૂપ છે. તેથી ચરિત્રના આરંભમાં એક એક ઇન્દ્રિયની ભક્તિ બતાવી છે. અંબરીશનું ચરિત્ર એ ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિમાં દુર્વાસના વિઘન કરે છે. હું મોટો, બીજા નાના, હલકા, એ જ દુર્વાસના. હું જ સુખ ભોગવીશ, એ જ દુર્વાસના. બીજાને દુઃખ આપવાની દુર્વાસના ભક્તિમાં વિઘન કરવા આવે છે. ભક્તિમાં અહંભાવ જાગે તો સમજવું કે આપણામાં દુર્વાસના આવી છે. દુર્વાસનામાંથી અભિમાન માણસમાં જાગે છે. અભિમાનમાંથી માણસમાં ક્રોધ જાગે છે. અને ક્રોધમાંથી કૃત્યા. ક્રોધ કરવાથી માણસમાં કર્કશ વાણી પેદા થાય. ક્રોધ કરવાથી માણસમાં કર્કશ વાણી પેદા થાય. ન બોલવાનું બોલી નાખે. કર્કશ વાણી, કૃત્યા ભક્તિને મારવા જાય છે. ત્યાં જ્ઞાન રૂપી સુદર્શન ચક્ર ભક્તિની મદદે આવે છે. આવું ભાગવતમાં લખેલું છે. જ્ઞાન આ કૃત્યને મારી નાખે છે. જો માણસની ભક્તિ શુદ્ધ હોય તો તેને કર્કશ વાણી કાંઈ અસર કરતી નથી અને એનું કાંઈ કરી શકતી નથી. શા માટે ભાઈ? માણસનો દેહ મળ્યો, મારું તારું હું કામ કરવું બાપા? કડવું બોલવાથી વાત રહી જાય. અને કડવું અને કોકના હૃદયને ઘા લાગે ને એવું બોલો ને, તમે જીવો ત્યાં સુધી, અને એ માણસ જીવે ત્યાં સુધી હૃદયમાંથી જાય નહીં શબ્દ. આનું નામ કર્કશ વાણી. ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર એટલે જ્ઞાન કરે છે. સર્વમાં કૃષ્ણના દર્શન એ સુદર્શન. ભક્તિ પાસે કર્કશ વાણી આવે ત્યારે વૈષ્ણવો તેને સુદર્શન ચક્ર જ્ઞાનથી કાપી નાખે છે. નિંદાની અસર મન ઉપર થાય એ સાચો વૈષ્ણવ નથી. કર્કશ વાણી સહન કરશો તો આ ભાગવતની કથામાં લખેલું છે 436 પાના ઉપર કે તો તમે સુખી થશો. કર્કશ વાણી આ ભાગવતની કથામાં એવા શબ્દ મૂકેલા છે 436 પાના ઉપર. કર્કશ વાણી જે માણસ બોલતો હોય ને એ માણસ દુઃખી થાય છે. કર્કશ વાણી જે માણસ બોલતો હોય એ માણસ દુઃખી થાય છે. આ ભાગવત રહસ્યની અંદર લખેલી વાત છે. અને આ તમારું કે મારું નથી, આ તો વર્ષો જૂનું પરંપરા પહેલા આ લખાઈ ગયેલ છે. બોલીએ દ્વારકાધીશ કી જય. જય સોમનાથ.